અક્ષરાનંદ સ્વામીજીનું જીવન ઝરમર ગઈકાલે આપણે જોયું હતું કે શતવાર્ષિક પાટોત્સવ હતો. પાણીની તકલીફ હતી. સ્વામી શ્રી અક્ષરાનંદદાસજી સ્વામી કેલા નદીમાં વચ્ચે બેઠા રાત્રિના સમયે અને કંઈક મનોમય પ્રાર્થના કરી પ્રભુને, અને પછી આવ્યા અને રાતનો વરસાદ થયો. પાણીનો પ્રશ્ન હલ. આગળ રંગે ચંગે પાટોત્સવ પણ થઈ ગયો. શતવાર્ષિક પાટોત્સવ. અક્ષરાનંદ સ્વામીનો અક્ષરવાસ. આવા સત્સંગના પુષ્ટિદાતા, હજારો હરિભક્તોના આધાર સ્તંભ અને પોતાની નિષ્કામ બુદ્ધિ વડે સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરનારા એવા નૈષ્ઠિક બ્રહ્મચારી સદગુરુ અક્ષરાનંદ સ્વામી સંવત 1986ના જેઠ વદ 6ને મંગળવારના રોજ રાત્રે 8 વાગે શ્રીહરિનું અખંડ સ્મરણ કરતા થકા તદ્દન સાવધાન સ્થિતિમાં છેલ્લે સહુને જય સ્વામિનારાયણ કહી ગઢપુર ધામથી સદૈવ અક્ષરધામમાં શ્રીહરિની સેવામાં પહોંચી ગયા. આને કહેવાય જીવન જીવતા આવડ્યું. આને કહેવાય જીવન જીવતા આવડ્યું. દીક્ષા લીધી અને ગુરુની સેવામાં રત થઈ ગયા. ઓહો, દેહને ગણકાર્યો નહોતો અને સ્વજીવનમાં વિદ્યા પ્રાપ્તિ એને પણ ગણકારી નહીં. વિદ્યાભ્યાસને ન ગણકાર્યો. મારા ગુરુની સેવા કરવી છે બસ. ગુરુની ગમતી રુચિમાં જીવન જીવી ગયા. અને પછી જ્યારે રામકૃષ્ણ આનંદાનંદ સ્વામી, ગુરુ આનંદાનંદ સ્વામી જામમાં જવાના થયા ત્યારે પણ ભલામણ કરી હતી કે શતવાર્ષિક પાટોત્સવ આવે ગઢપુરમાં તો ત્યારે તમે આ ગામમાં લેવા જાજો, નામ ધર્માદો રકમ બધી ફાળો લેવા, જોડી માગવા જાજો. ગામની સ્થિતિ આર્થિક રીતે અતિ દુર્બળ હતી. સ્વામીએ કહ્યું જે આ ઉત્સવમાં ગઢપુર સેવા કાપ કરશે તેની સ્વામિનારાયણ ભગવાન સર્વે પીડા હરશે અને તમે આપશો તેથી 1000 ગણું કરી શ્રી તમને પાછું આપશે. હરિભક્તોમાં એ ખૂબ જ લોકચાહના મેળવી. હરિભક્તોએ ખૂબ સ્વામી પ્રત્યે આત્મીયતા દર્શાવી હતી. અશિધારા વ્રત એમને બસ અખંડ જીવી બતાવ્યું અને પછી મહારાજને સાથે ધામમાં પધારી ગયા. હરિભક્તોમાં ખૂબ સ્વામી પ્રત્યે લાગણી હતી. આ સંતના અક્ષરવાદથી સત્સંગીઓના હૃદયમાં જબરો આઘાત થયો હતો. આવા સત્પુરુષના જાણ જવાથી સત્સંગ સમાજમાં ઘણી ખામી જણાઈ હતી. કેમ છે? તેમણે અનેકના અંતરની શંકા કુશંકાઓ ટાળેલી, દ્વિધાઓ દૂર કરેલી અને શ્રીહરિની સર્વોપરી નિષ્ઠાના બળે, નિષ્કામ વ્રતના ઓજસ વડે તથા અખંડ શ્રીહરિના ચિંતન અને મોટા સંતોના આશીર્વાદના બળે હજારોના હૈયામાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરેલી. હજારોના હૈયામાં હૈડે હૈડે હરિકૃષ્ણ મહારાજ થાપ્યા. સદગુણો અને સંસ્કારોનું સુદ્રઢ વાવેતર કરેલું. તેથી તેમના તમામ સેવકોએ સ્વામીની પુણ્ય સ્મૃતિમાં પણ ઘણા સત્સંગ હિતના કાર્યો કરેલા. સ્વામી તો અક્ષરવાસી થયા, પરંતુ તેમણે શ્રીહરિ અને સંતો ભક્તોને કરેલી
વાતો રૂપી અક્ષર દેહ તેઓ સદૈવ સત્સંગમાં અમર રહ્યા છે હો. આ વાતો રૂપા દ્વારા હો. સત્સંગ સાહિત્ય પ્રકાશનમાં અક્ષરાનંદ સ્વામીની વાતોનો ગ્રંથ ખૂબ જ અગત્યનો બની રહ્યો છે. અક્ષરાનંદ સ્વામીએ સભા પ્રત્યે પ્રસંગે શ્રીજી મહારાજ તથા સંતો હરિભક્તોના દિવ્ય લીલા ચરિત્રોથી તેમજ ઉપદેશાત્મક જે વાતો કરેલી તેના સંગ્રહ રૂપે અક્ષરાનંદ સ્વામીની વાતો આ નામનો ગ્રંથ સહુ પ્રથમ તેમના શિષ્ય ગદાધરાનંદ સ્વામીએ 1989 સંપ્રદાયમાં છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવેલો અને તે દ્વારા તેઓએ શ્રીજી મહારાજ તથા બ્રહ્મચારી શ્રીનો રાજીપો મેળવેલો. અક્ષરાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં તેઓ શ્રીના મુખ્ય શિષ્ય ગઢપુરના સદગુરુ બ્રહ્મચારી ગદાધરાનંદ સ્વામી અને બ્રહ્મચારી મુકુંદ પ્રિયાનંદજી વગેરે હતા અને તેમના બ્રહ્મચારી શાંત દેવાનંદ સ્વામી, બ્રહ્મચારી કૃષ્ણાનંદ સ્વામી તથા સ્વામી વગેરે 3 શિષ્યો હતા. આવી રીતે અહીંયા સ્વામીનું જીવન સમાપ્ત થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.